ના જ આપણે આવી ગયા મેળીમાં થયા ને તો આપણે જોઈ કેવો લબાસો પહેર્યો. લબાસામાં શું હોય? ભૂંગળા ને એવું હોય. કેમ કે ઉત્તરાયણનું પહેર્યું હોય, દિવાળીનું પહેર્યું, પોતાથી પહેર્યું, ધૂળવાળી પહેર્યું. કેમ કે અહીંયા બાજુમાં જ ગુરુવારી હોય ને, એટલે અહીંથી માણસ બહુ જાય ને એટલે ધૂળ બહુ ઉડે ને એટલે હજી અમારી મેળીમાંથી આવે એટલે આખી મેળી કેવી થઈ ગઈ ગંદી. હવે તમને હે ને મેળી દેખાડી દો. ઉત્તરાયણની હોતે એ તમે જોઈ શકશો. અને જો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે જો અમારા સંપલા હોતે તૂટી ગયા. જો લઈ લીધા એટલે એના એટલા બધા પૈસા નથી. જો અને જો હાલો તમને દેખાડી દો મારી વેડી. પહેલાં તો ઉત્તરાયણ વહી ગઈ. હવે તો એનો દોરો ને એવું દેખાડો. ચાઇના દોરી કેસરી ચાઇના ગળા કાપી નાખે. કાચ એક વાર અમે હે ને પતંગ આવા ફિરકા ઉડે અને કરો જૂનું આપણે દેખાડી દે. હાલો જો બહુ મિસલા હો. આપણે પહેલી વાર આવ્યો હોય તમને લંબાસો દેખાડી જ દેવાનો હોય, પછી બીજું શું હોય. તો તમે જો હજી આ તો કાંઈ ન કહેવાય. હવે તમને દેખાડીશ અસલી કમાલ. જો આને કહેવાય અસલી. બાકી અહીંયા હનુમાન આવેલું મંદિર હતું ત્યાં દરરોજ હિન્દી ને ચણ બેઠા હોય ને. હવે અમારી હામાં જ્યાં કે મુસલમાનનો એવું હોય આપણે એનો મસ્જિદ કહેવાય. મસ્જિદ એને એમાં કેરી, ખજૂર અને ખારેક અમે એના ઓલી દિવાલ લેવા એટલે ત્યાં તો દિવાલ ઓલી આમ સામે દિવાલ એટલે હવે દિવાલ ટપી જાય અને હે ને અમે કરી લઈ લે પછી ઘરે આવીને લીંબુ મરચું કરીને એને ખાઈ લે. અને પછી મેળીમાંથી આવી ક્યારેક મેળીમાંથી આવવાનું હોય આપણે જઈ જઈએ તો આવું એમ ન હોય. પછી આપણે એને 1-2 વાર મેળીમાંથી આવી એટલે આપણે પાછળ તમે જોઈ શકો છો અમારા ઘરની સામે કેવો ગંદકીવાળો પડ્યો હોય. જો એ ભાઈ હેલા આવતી જાઓ તમને દેખાડું. જો અહીંયા ગંદકીવાળો આપણો ભાઈ બનાવેલો આવે એને થોડોક હાવભાવ ન દેખાડે એટલે નકર પછી બાપાને કહી દે. બાપાને કાંઈ ખબર એને હું વિડીયો મૂકું ને તમને હનુમાન ડેરી દેખાડી દો. જો હનુમાન ડેરી જોવાઈ ગઈ. હવે અમારા ઘરનો ટાંકો દેખાડો ગરમ પાણીનો. જો કેવો કટી ગયો હોય એમ કાંઈ હાલે. જો ભાઈ તમે એને મારે સપોર્ટ કરો ને તો એને ઘર આપણે એને બદલી નાખી. આપણે રાજકોટ એવો હોય જાય આપણે હરધરમાં હોય અત્યારે સરદાર. જો સરદાર છે ને એકદમ આ વાદળા. આપણે એક વિડીયો બનાવ્યો ચાંદા મામા નહોતા દેખાતા. જો આમ કૂતરા બેઠા હનુમાન દાદા ડેરી. આપણો ભાઈબંધ બોલાવે, કોણ બોલાવે એ નથી ખબર. કોણ હે? જો ભાઈ આપણો ભાઈબંધ જ આવી ગયો. હાલો ઉપર વ્યવ બ્લોગ બનાવી. હાલો આપણા ભાઈબંધને ઉપર લઈ લે, બીજું શું હોય. આપણા બ્લોગનો આપણે એલા કેવડો મોટો કરી તો એટલે તમે સપોર્ટ નથી કરતા. કેમ સપોર્ટ નથી કરતા? આવી જજો. રામ ડાયરાને એમ કહી દો ભાઈ. રામ ડાયરાને આવી જ ગયા. જો
વરસાદ જેવું થાય છે કાં હમણાં? હા, ગરમો બહુ થાય છે. ગરમો તો થાય જ છે, પછી ઠંડી હવે આપણે ને કાલ આપણે દ્વારકા જવાનું હોય. દ્વારકા 5 વાગ્યામાં, કેમ કે આપણે મારા દાદાની રજા થઈ જાય એટલે 5 વાગ્યામાં નીકળી જાય. એ પાછી કેવી સોફાવાળી પપ્પાવાળી ભાઈ દ્વારકાથી. હાલો જય દ્વારકાધીશ, આવજો બધાને. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. જીશ.